ફ્રેન્ડ્સ, આજે આપણે ટોસ્ટ સેન્ડવિચ બનાવશું, પણ એમાં બ્રેડનો ઉપયોગ નથી કરવાના. તમને એમ થશે કે બ્રેડ વગર કાંઈ સેન્ડવિચ બનતી હશે, પણ હા ફ્રેન્ડ્સ, આજે આપણે જુવારના લોટમાંથી સેન્ડવિચ બનાવશું. તે ગ્લુટેન ફ્રી તો છે, પણ સાથે સાથે બહુ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. આ સેન્ડવિચમાં આપણે વેજીટેબલનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને ખાવાથી નાનાથી લઈને મોટા સુધી કોઈને જ ખ્યાલ નહીં આવે કે આમાં દૂધી અને પમ્પકિન જેવા વેજીટેબલ પણ એડ કર્યા છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનું સ્ટફિંગ રેડી કરી લઈએ, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ કઢાઈમાં જીરું, હિંગ, લીલા મરચાંના ટુકડા અને લીમડો એડ કરી દઈશું. જીરું તતડી જાય એટલે આપણે તેમાં બાફેલી કાચી કેળાના નાના નાના પીસ કર્યા છે તે એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. કેળા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું, તો તે પ્રમાણે એડજસ્ટ કરીને લઈ લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું ને 1 થી 2 મિનિટ માટે કેળાને સોતે કરી દઈશું અને આવી રીતે કેળાને સ્મેશ કરતા જશું, જેથી કરીને વચ્ચે વચ્ચે કેળાના ચંક્સ ખાવામાં આવશે તો ટેસ્ટી લાગશે. વધારે પડતું સ્મેશ નથી કરવાનું, થોડાક કેળાના ચંક્સ રહે એવી રીતે સ્મેશ કરવાનું છે. ત્યારબાદ મસાલા લઈ લઈશું. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સાકર અને સાથે સાથે બોઇલ કરેલા વટાણા પણ એડ કરી દઈશું ને ત્યારબાદ લીંબુનો રસ એડ કરી દઈશું ને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, રેસીપી એકદમ જ યુનિક છે. તમે કદાચ આવી રેસીપી ક્યારે ટ્રાય નહીં કરી હોય તો ચોક્કસથી કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. અને જો મારી મહેનત અને મારી રેસીપી થોડીક પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્ટફિંગ આપણું બનીને રેડી છે. સૌથી છેલ્લે કોથમરી સમારેલી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સ્ટફિંગને હવે સાઈડમાં મૂકી દઈશું. હવે સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો જુવારનો લોટ લીધો છે. તેમાં આપણે વારાફરતી બધા વેજીટેબલ એડ કરી દઈશું. કેપ્સિકમ, દૂધી અને પમ્પકિન, જેને મેં છીણી લીધા છે. સાથે સાથે સમારેલી કોથમરી પણ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને ઓરિગેનો એડ કરી દઈશું. સાથે સાથે થોડીક હળદર પણ એડ કરી દઈશું, જેથી કરીને સેન્ડવિચનો કલર સારો આવે. કેમ કે જુવારથી બનાવેલી રેસીપીનો કલર થોડોક ડલ લાગે છે, માટે આપણે હળદર અહીંયા એડ કરી રહ્યા છે. છેલ્લે મરી પાવડર તીખાશ માટે એડ કરી દઈશું ને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મને વેજીટેબલની ક્વોન્ટિટી લોટ કરતાં વધારે લાગી રહી છે, માટે હું હજી અડધો કપ જેટલો જુવારનો લોટ એડ કરી રહી છું. જો જુવારના લોટની સાથે વેજીટેબલનું પ્રમાણ પ્રોપર હશે તો જ સેન્ડવિચ થોડી ક્રન્ચી અને સોફ્ટ લાગશે. કારણ કે જુવારનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે, માટે તેમાં વેજીટેબલ એડ કરવા ખાસ જરૂરી છે. આપણે અહીંયા અત્યારે અડધો કપ જેટલો લોટ એડ કર્યો છે, બાકીનો અડધો કપ સાઈડમાં મૂકી દઈશું ને લોટ એક્સ્ટ્રા એડ કર્યો છે માટે થોડુંક મીઠું પણ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. વેજીટેબલ અને જુવારના લોટનું પ્રમાણ ઓલમોસ્ટ એક સરખું જ રાખવું. હવે થોડુંક પાણી એડ કરીને બેટર રેડી કરી લઈશું. પાણી થોડુંક ઓછું લાગે છે, માટે હજી થોડુંક પાણી એડ કરી રહી છું. મેં અહીંયા ટોટલ અંદાજે 3/4 કપ જેટલું પાણી એડ કરીને બેટર રેડી કર્યું છે. તમે જોઈ શકો છો. બેટરની કન્સિસ્ટન્સી થોડીક થીક જ રાખવાની છે, કારણ કે વેજીટેબલ પણ પોતાનું થોડુંક પાણી રિલીઝ કરશે. તો હવે આપણે બેટરને લીડથી કવર કરીને 5 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે બેટરને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી થીક રાખવાની છે. જો બેટર ઢીલું હશે તો આપણે સેન્ડવિચમાં સ્ટફિંગ બરાબર ફિલ નહીં કરી શકીએ અને પછી બેટર અને સ્ટફિંગ મિક્સ થઈ જશે, માટે આવું થીક બેટર રાખવું. હવે અહીંયા સેન્ડવિચને ટોસ્ટ કરવા માટે મેં અહીંયા ટોસ્ટર લીધું છે. ટોસ્ટરની બંને બાજુ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું આવી રીતે. ત્યારબાદ આપણે જે બેટર રેડી કર્યું છે તે ટોસ્ટરમાં થોડું થોડું કરીને એડ કરી દઈશું અને સ્પેચ્યુલાની હેલ્પથી તેને પ્રોપરલી એક સરખું સ્પ્રેડ કરી દઈશું. તમે જોઈ શકો છો બેટર આપણે પ્રોપરલી ટોસ્ટર પર સ્પેચ્યુલાની હેલ્પથી ગોઠવી દીધું છે. હવે તેના પર થોડું થોડું સ્ટફિંગ મૂકી દઈશું આવી રીતે. હવે હળવે હાથેથી પ્રેસ કરીને આપણે બધું જ સ્ટફિંગ એક સરખું કરી દઈશું. ત્યારબાદ સ્ટફિંગના ઉપર આપણે બેટરનો લેયર સ્પ્રેડ કરી દઈશું. હવે ફરીથી સ્પેચ્યુલાના હેલ્પથી બધું જ બેટર એક સરખું સ્પ્રેડ કરી દઈશું આવી રીતે.
હવે સ્ટફિંગને બેટરથી પ્રોપરલી કવર કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ટોસ્ટર બંધ કરી દઈશું અને સેન્ડવિચને ટોસ્ટ કરી લઈએ. હવે સેન્ડવિચને ટોસ્ટ કરવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખશું, જેથી કરીને સેન્ડવિચ બધી બાજુથી પ્રોપરલી શેકાઈ જાય. જો ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ રાખશું તો સેન્ડવિચ ઉપરથી તો શેકાઈ જશે પણ અંદરથી કાચી રહી જશે, કારણ કે બનાવેલું બેટર થીક છે એટલે તેને શેકાતા થોડોક ટાઈમ લાગશે. સેન્ડવિચની એક સાઈડ થોડીક શેકાઈ ગઈ છે તો તેના પર ફરીથી થોડુંક ઘી અપ્લાય કરી દઈશું, જેથી કરીને સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને. આ જ સેમ પ્રોસેસ બીજી સાઈડ પણ કરી દઈશું. આવી રીતે બંને બાજુથી ફેરવીને સેન્ડવિચ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. એક સેન્ડવિચને શેકાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. સેન્ડવિચ ટોસ્ટ થઈને રેડી છે, તમે જોઈ શકો છો તે એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ ગઈ છે. તમને બંને બાજુથી તેનો કલર બતાડી રહી છું. ખરેખર બહુ જ યમ્મી અને ડેલિશિયસ બની છે. આવી જ રીતે આપણે હજી એક ટોસ્ટ સેન્ડવિચ રેડી કરી લઈશું. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી અને પચવામાં ઇઝી હોવાથી તે ડાયાબિટીક પેશન્ટ માટે અને જે વેટ લોસ જર્ની ફોલો કરતા હોય તેની માટે બહુ જ ફાયદાકારક છે. જો તમારે ઘીનો ઉપયોગ ઓછો કરવો હોય તો પણ ઓછા ઘીમાં આ સેન્ડવિચ ટોસ્ટ થઈ શકે છે, કેમ કે ટોસ્ટર નોનસ્ટિક છે. હવે આપણે જે પહેલાં સેન્ડવિચ રેડી કરી તેમાં હું ચાટ મસાલો નાખવાનું ભૂલી ગઈ હતી, માટે આ ચાટ મસાલો આ સેન્ડવિચમાં એડ કરી રહી છું. જે લોકો ચોમાસામાં બ્રેડ અવોઇડ કરતા હોય તેની માટે તો આ રેસીપી બેસ્ટ છે, કારણ કે ખબર જ નહીં પડે કે આ સેન્ડવિચ બ્રેડ વગર બની છે. એટલી ટેસ્ટી અને યમ્મી બને છે. આપણી બીજી સેન્ડવિચ પણ ટોસ્ટ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. હું તમને બેઉ બાજુથી તે બતાડી દઉં છું. હવે જેટલું સ્ટફિંગ વધ્યું છે તેમાંથી 3 સેન્ડવિચ બની શકશે, ને જે બેટર વધ્યું છે તે એક સેન્ડવિચથી થોડુંક વધારે છે, માટે તેમાંથી સેન્ડવિચ બનાવવા માટે અડધો કપ જુવારનો લોટ અને વેજીટેબલ એડ કરીને બેટર રેડી કરવું. જ્યારે સર્વ કરવી હોય સેન્ડવિચ ત્યારે જ તેને ટોસ્ટ કરવી. હવે આપણે સેન્ડવિચને આવી રીતે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો સેન્ડવિચ કેટલી મસ્ત અને ટેમ્પટિંગ લાગે છે. કોઈને ખબર જ નહીં પડે કે આ સેન્ડવિચ બ્રેડ વગર બની છે. હવે સેન્ડવિચને સેવથી ગાર્નિશ કરી લઈશું અને તેને કોથમરીની ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈશું. સેન્ડવિચ સુપર યમ્મી અને સુપર ડેલિશિયસ અને સુપર ટેસ્ટી બની છે. તો ચલો તમે પણ આ ફટાફટ આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જણાવો તે કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.